અમને તક મળવી જોઈએ. દાદાને આ વખતે આપણે આરામ આપીએ. ઘણીવાર તબિયત નાંદુરસ્ત હોય છે, એમની અનેક ફરિયાદ હોય છે. વચ્ચે રાજીનામું પણ આપી દીધું હતું કે મારી તબિયત નથી બરાબર, છતાંય એમને મૂક્યા છે. ત્યારે એમને હવે નિવૃત્તિ આપણે કરવાની છે, રિટાયર્ડ આપણે કરવાના છે. અને હું તમને વિશ્વાસ આપું છું, હું 12 દિવસથી ખરેખર હું તે વખતે જેલમાં હતો. એક ષડયંત્રના ભાગરૂપે અમને જેલ થઈ. હું જેલમાં હતો. માન્ય કેજરીવાલજી નેત્રંગ એક સભા કરીને મારું નામ જાહેર કર્યું. ત્યારે મને ચિંતા હતી કે શું થશે, શું થશે, શું થશે. પણ હું આ 12 દિવસ યાત્રામાં ફર્યો છું. 12 દિવસ, આજે 12મો દિવસ. થોડો અમારી સંકલનના અભાવે થોડું આગળ પાછળ થઈ ગયું. એટલે આપણે કાર્યક્રમોમાં થોડી વિસંગતતા થયેલી છે. પણ 11 દિવસ કોઈ કામ બાકી